કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે વર્ણોનું જ્ઞાન જાણી રહ્યા છીએ. પહેલા વર્ણમાતૃકાથી શરૂઆત કરી, એ પછી સંસ્કૃતમાં માહેશ્વર સૂત્ર પ્રમાણે 14 સૂત્રો, એની ગોઠવણ, પછી પ્રત્યાહાર, આદિરંત્યનું સહેતા 42 या 44 પ્રત્યાહાર, ઉચ્ચારણ સ્થાન જોયા પછી પ્રયત્નની વાત કરવાના છીએ. પ્રયત્નની વાત કરતા પહેલા હજી થોડીક ડીપમાં, ઊંડાણમાં અમુક ઉચ્ચારણ સ્થાન, અમુક વર્ણોનું શુદ્ધ ઉચ્ચારણ શું છે અને કોની સાથે થવાથી શું થઈ જાય છે એને સહેજ જાણી લઈએ. જરૂરી એટલા માટે છે કે માર્જાર ન્યાય કે માર્જારી ન્યાય, બિલાડી ઓળખો છો બધા? બિલાડીના ન્યાય પ્રમાણે વર્ણોને સાચવવાના છે. કેટલાકને આવડી શું હશે, તો બિલાડી પોતાના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય ત્યારે કેવી રીતે લઈ જાય છે લગભગ દરેકને ખ્યાલ હશે. ના ખ્યાલ હોય તો એ 7 જગ્યાએ એ ઉઠાવતી હોય છે, 7 જગ્યા બદલે. કારણ તો આપણે 7 વખત ઘર બદલે. હા, કારણ એમાં એવું છે કદાચ કે બિલાડો જોઈ જાય તો એને ગળા કાપી નાખે છે, મારી નાખે છે. એનાથી બચવા માટે પણ એક કારણ બની શકે. પછી એ લઈ જાય છે ત્યારે કેટલી સુરક્ષાથી લઈ જાય છે. આમ તો મોઢામાં મૂકીને જ લઈ જાય છે, ડોકમાં પકડીને જ લઈ જાય છે ક્યારેક જો જોવામાં આવ્યું હોય તો. પણ એ લઈ જતી વખતે એ બચ્ચું દાંત વાગે નહીં, ક્યાંય કશું અસર થાય નહીં, એટલી સાવચેતીથી લઈ જાય છે. એટલી જ સાવચેતીથી આપણે વર્ણોને પણ શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે, સાવધાની રાખવાની છે. નહીં તો પાણી રસ્વ અને પાણી દીર્ઘ, પાણી ગ્રહણ, એ આભ જમીનનું અંતર થઈ જાય છે લખવાથી અને ઉચ્ચારણ કરવાથી. તો એ પણ સાવધાની જરૂરી છે. તો અને સાવધાની કેમ જરૂરી છે? મુખ્ય તો 8 ઉચ્ચારણ સ્થાન છે, મેં તમને કહી દીધા છે. અકુહ વિસર્જન્યા નામ કંઠ 8 છે. અ અકાર, કુ ક વર્ગ, હ હકાર ક બરાબર 5, ક ખ ગ ઘ અંગ અને વિસર્ગ. ઈચુયસા નામ તાલુ, ઈકાર, ચુ ચ વર્ગ 5, ચ છ જ જ ય, યકાર, સકાર 8 થઈ જશે. તાલવ્ય. ઋતુ રસાણા મૂર્ધા, રુકાર, રૂટ વર્ગ 5, રેફ, મૂર્ધન્ય સકાર. તો આ પણ 8 થશે. મૂર્ધા, મૂર્ધન્ય. ઋતુલસા નામ દંતાહ, લુકાર, ત વર્ગ, લકાર, દંત્ય સકાર.
ત્યાં પણ 8 થશે. ઉપપદમાન્યાનામ ઓષ્ટવમાં આમ 8 થશે પ અને ફ ને ગણતા. યમંગણાનામ નાસિકા ચ 5 છે. કંઠ તાલ મૂર્ધા દંત્યોનું ઓષ્ટ્ય 5 પ્લસ નાક નાસિકા. એ દૈતો હો એથ કૈથ મેં છૂટા પાડ્યા હતા. તપરસ તત્કાલસ્ય એક સૂત્ર પણ સમજાવ્યું હતું. 3978 સૂત્રોમાં આપણે એ સિદ્ધ થઈ જાય, સમજાઈ જાય તો એને માઇનસ બાદ બાકી કરીશું. તપરસ તત્કાલસ્ય 70મું હતું અને આદિરંત્યન સહેતા 71મું હતું. બંને આગળ પાછળ. ઓદવતો હો ઓથ ઔથ તપરકરણ. તપરકરણ યાની તત્કાલ પૂરતો જે આગલો વર્ણ હોય તે. વકારસ્ય દંતોષ્ટમ વ 2 દંત ઉપર પણ 2 છે. કંઠ તાલુ કંઠોષ્ટવ દંતોષ્ટવ. જીહ્વામૂલ્યસ્ય જીહ્વામૂલમ એ પણ મેં તમને સમજાવી દીધું હતું. જીભનું મૂળ, બરાબર. ત્યાં આવે છે વિસર્ગ, પછી ક અને ખ. નાસિકા અનુસ્વારસ્ય એકલું નાક, અનુસ્વાર એકલા નાકથી. હવે આ બધા વર્ણો 42 વર્ણો છે. બીજી રીતે ગણીશું તો આગળ 63 64 પણ થશે. તો આ વર્ણો આપણું વર્ણ અહીંયાની ધ્વનિ છે. ધ્વનિ, અવાજ. આકાશમાંથી વાયુ પ્રગટ થાય છે અને વાયુના ઘર્ષણથી ધ્વનિ ઉત્પન્ન થાય છે અને ધ્વનિમાંથી આ વર્ણો આપણને સંભળાઈ રહ્યા છે. એવી જ રીતે આપણું શરીર જે છે એ પણ એક અવકાશનો ભાગ પણ છે. ત્યાં પ્રાણ વાયુ ચાલી રહ્યા છે અને એ પ્રાણ વાયુ કંઠ સુધી, નાભીમાંથી છાતીમાં ઉરસ છાતીમાં આવે છે, છાતીમાંથી કંઠ સુધી આવે છે અને પછી જુદી જુદી જગ્યાએ જેમ વાંસળીના સૂર, વાજિંત્રોના સૂર આવે છે, ધ્વનિ નીકળે છે, તેમ આ પણ એક વર્ણ ધ્વનિ છે. અને એ વર્ણ ધ્વનિ ક્યાંથી પસાર થાય છે એ દરેકનું સૂક્ષ્મ રીતે ધ્યાન રાખ્યું છે. તો એમાં કેમ જરૂરી છે, આપને જો દેખાય તો બરાબર છે, ના દેખાય તો જરૂર નથી. આગળ પછી તમે આપોઆપ જાણવા માંડશો. આ સહેજ તમને ઉલ્લેખ કરી દઉં. અહીંયા એક વાક્ય લખાય છે આ જગ્યા પર. બ્રાહ્મણેન નિષ્કારણો ધર્મ ષડ અંગો વેદો અધ્યયો જ્ઞેયશ્ચ. આવું એક વાક્ય લખ્યું છે પતંજલિ મુનિએ મહાભાષ્યમાં. કહેવા એ માંગે છે કે બ્રાહ્મણેન, ત્યાં અર્થ એવો લેવાનો છે કે બ્રહ્મનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન જેણે મેળવવાનું છે એ બધાએ, જાતિવાચક નહીં, શું કરવું જોઈએ? નિષ્કારણો, કારણ વગર. ત્યાં કોઈ કારણ નથી. ધર્મ મેં આગળ ક્યાંક ઉલ્લેખ કર્યો તો ભગવદ્ ગીતા 700 શ્લોકોમાંનો પ્રત્યાહાર બનાવી દઈએ તો પેલો ધ અને અંતિમ મ વચ્ચે રેફ બરાબર ધર્મ આવી ગયો 700 શ્લોકોમાં. ધર્મ ષડ અંગ, 6 અંગો. એ આગળ ક્યાંક જોઈશું, અત્યારે જરૂર નહીં. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ 6. વેદો અધ્યેય, વેદનું અધ્યયન કરવું જોઈએ. જ્ઞેયશ્ચ, અને જાણવું જોઈએ. કોણે? કારણ વગર જેણે બ્રહ્મનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન મેળવવું છે એને ષડ અંગો સહિત વેદનું અધ્યયન કરવું જોઈએ, આવું કહે છે પતંજલિએ મહાભાષ્યમાં. અને એ જાણવા માટે આપણે વર્ણોથી શરૂઆત કરી છે. આ ષડંગોમાં વ્યાકરણ પ્રધાન છે.
કેમ તો કે એક સરસ સુભાષિત છે કે શ્લોક છે, યદ્યપિ જો કે બહુ ના અધીશે, ઘણું ના ભણીએ, અધ્યયન ના કરીએ, જરૂર નથી, તથાપી છતાં પણ પઠ પુત્ર વ્યાકરણમ, વ્યાકરણ થોડુંક તો જાણવું જોઈએ, બીજું બધું ભલે કંઈ ના જાણો. કેમ તો કે આવું થઈ જાય. શું તો કે સ્વજન સ્વજનો માં ભૂત, માં નિષેધ છે, ના થઈ જાય ભૂત. શું તો કે સ્વજન આગળ સ્વમાં જે છે અહીંયા તમે જોઈ શકશો તો દંત્ય સકાર છે. શું છે? દંત્ય સકાર છે. ત્યાં તાલવ્ય સકાર ના થઈ જાય અથવા તાલવ્ય સકારની જગ્યાએ દંત્ય સકાર ના થઈ જાય. અર્થ જોવા જઈએ તો અહીંયા સ્વજન જે છે દંત્ય સ તો સંબંધી થાય, કુટુંબી થાય, આપણું પોતાનું કોઈ થાય. પણ એની જગ્યાએ જો તાલવ્ય સ ઉચ્ચારણ કરી દીધું, જીભ દાંતની જગ્યાએ એની નીચેના ભાગમાં તાલુએ અટકી ગઈ, ઉચ્ચારણ થઈ ગયું, તો શું અર્થ થઈ જાય? લખ્યું છે માણસની જગ્યાએ, બરાબર છે. પછી શકલ, અહીંયા છે શકલ, ત્યાં પણ દંત્ય સકાર છે, યાની સંપૂર્ણ અર્થ થાય. પણ એની જગ્યાએ જો તાલવ્ય શ ઉચ્ચારણ થઈ ગયું તો સંપૂર્ણની જગ્યાએ એક ટુકડો ખંડ થઈ જશે. એવી જ રીતે સકૃત, સકૃત આવું છે. અહીંયા જે છ છે ને એ વાસ્તવમાં સ થઈ જશે, યાની તાલવ્ય સ થઈ જશે. તો દંત્ય સ જ્યારે પ્રયોગ કરીએ તો એનો અર્થ થઈ જાય એકવાર, એકવાર. પણ જો એની જગ્યાએ તાલવ્ય સ કરી દીધો તો અહીંયા અર્થ થઈ જશે એકવારની જગ્યાએ અર્થ આખો બદલાઈ જશે. વિષ્ટાનો અર્થ કોઈને ખબર ના હોય તો ગંદકી, મળ, મૂત્ર, બરાબર. એટલે ખાલી સકાર 3 પ્રકારના છે અને ઉચ્ચારણ સ્થાન બદલાઈ ગયું અને આ વર્ણ બોલાઈ ગયા તો અર્થ શું થાય છે એ આપણને આ રીતે ખ્યાલ આવે છે, બરાબર છે. એટલે ધ્યાન રાખવું પડે છે. મેં તમને કહ્યું હતું કે આ વર્ણો આવ્યા કેવી રીતે, એનો એક આ કારિકા છે પાણિનીય શિક્ષામાં. આત્મા બુદ્ધ્યા સમેત્યાર્થાન, આત્મા જેને આપણે જીવ કહીએ છીએ, બુદ્ધ્યા બુદ્ધિ, સમેત અર્થાન જ્યારે બુદ્ધિથી વિચારે છે, અર્થો અને પછી મન સાથે જોડે છે, વિવક્ષયા શું કહેવું છે, શું જાણવું છે, અને ત્યારે મનની સાથે કાયાગ્નિ, શરીરમાં અગ્નિ છે, એક શક્તિ તો જરૂર પડશે ને બોલવા માટે, અગ્નિ આહંતિ એને પ્રેરણા આપે છે, અગ્નિને જગાડે છે, શક્તિને જગાડે છે. અને એ અગ્નિ શક્તિ સહ તે પ્રેરયતી મારુતમ, મારુત પવન, પ્રાણ, વાયુ એને પ્રગટ કરે છે. અને મારુત તો ઉરસી, છાતી, નાભીમાંથી શરૂ થાય છે, પ્રાણ, વાયુ, અને ચરણ ફરતા ફરતા મંદમ જનયતી સ્વરમ, શું કરે છે? સ્વરને, વર્ણને ઉત્પન્ન કરે છે. આવું પાણિનીય શિક્ષા કહે છે. એથી આગળ હું નહીં જઉં, વાત ઘણી બધી વર્ણોની આવે છે, પણ ઉચ્ચારણ સ્થાનમાં થોડોક ઉલ્લેખ તમને કરી દઉં કે આપણી પાસે 42 વર્ણો હતા કે જાણ્યા. એ સિવાય 8 એવા છે કે જેનો સ્વતંત્ર ઉલ્લેખ નથી
પણ વપરાય છે એમાંથી 4 સૌથી વધારે અને 4 જે છે એ વેદમાં માત્ર વપરાય છે. તો 4ને તો લૌકિકમાં જાણવા રહ્યા. એમાં 1-2 ખાસ પ્રખ્યાત છે. એક તો અનુસ્વાર જે સ્વતંત્ર નથી, અને વિસર્ગ, આ 2 8માના. તો અનુસ્વારનું ઉચ્ચારણ સ્થાન નાસિકા તો છે એ આપણે જાણ્યું, પણ સાથે સાથે શુદ્ધ નાસિકાનું ઉચ્ચારણ ક્યાં થાય છે અને સાથે બીજે કઈ જગ્યાએ થાય છે, અને બીજી જગ્યાએ થાય ત્યારે તે શું ગણાશે, આ પણ સહેજ ઉલ્લેખ કરી લઈશું. તો વિસર્ગ અને અનુસ્વાર એ હંમેશા અચની પાછળ જ લાગે, હલની પાછળ નહીં લાગે. અચ યાની નવ સ્વરની પાછળ જ લાગશે. અનુસ્વાર અને વિસર્ગ 2 થઈ ગયા. પણ અનુસ્વારનું સ્થાન નાસિકા છે સ્વતંત્ર રીતે, અને વિસર્ગ કંઠ છે, પણ અચની પાછળ લાગે છે. ત્યારે પરિસ્થિતિ શું થાય છે કે 9 અચ છે અને દરેકનું ઉચ્ચારણ સ્થાન જુદું જુદું છે. આપણે જોઈ ગયા. અ છે તો કંઠ છે અને પાછળ અહ કરીએ તો ત્યાં સુધી તો કંઠ બરાબર છે, પણ ઈ ની પાછળ વિસર્ગ લાગ્યો તો વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન બદલાઈ ગયું. મૂળ શુદ્ધ તો કંઠ છે, પણ ઈ આવું થઈ જાય તો વિસર્ગ ક્યાં જતો રહ્યો? ઈની પાછળ જતો રહ્યો. તો ઈનું ઉચ્ચારણ સ્થાન ક્યાં છે? તો કે ઈ ચુયસા નામ તાલવ્ય છે. તો વિસર્ગ ક્યાં જતો રહ્યો? તાલુમાં જતો રહ્યો. સ્થાન બદલાઈ ગયું. તો શુદ્ધ ઉચ્ચારણ જે છે એ તો કંઠ જ છે, પણ આવી રીતે જ્યારે જતો રહે છે, સ્થાન બદલે છે, ત્યારે શુદ્ધ ઉચ્ચારણ રહેતું નથી. તો પહેલા તો વિસર્ગની વાત, અનુસ્વારની વાત કરી લઈએ. એવા 8 તમને વર્ણો આપીશ. 1 અનુસ્વાર, 2 વિસર્ગ, ત્રીજો પણ જોઈ ગયા છીએ જેને અર્ધ વિસર્ગ કહીશું. 3 અને 4 ને આગળ જીહવામૂલીય અને ઉપદમાનીય આ 2 શબ્દો આવ્યા હતા. જીહવામૂલીય એ પણ જાણો છો, અને ઉપદમાનીય એ પણ જાણો છો. જીહવામૂલીયમાં ક અને ખ ની આગળ વિસર્ગ આવે ત્યારે વિકલ્પે અડધા હ જેવો અર્ધ વિસર્ગ બોલાય છે, અને ઉપદમાનીયમાં પ અને ફ ની આગળ વિસર્ગ આવે છે ત્યારે વિકલ્પે અર્ધ વિસર્ગ સદૃશ અડધો હ બોલાય છે, ત્યારે એ ઉપદમાનીય બની જાય છે. તો આ મૂળ અર્ધ વિસર્ગના સ્થાનની વાત આવી. અનુસ્વાર એ સિવાય બીજા 4 યમ છે, એ માત્ર વેદમાં વપરાશે. ભલે વેદમાં વપરાય છતાં હું ઉલ્લેખ તો કરી લઈશ. 4 યમ કુલ 8 થશે, જેનું નામકરણ છે અયોગ વાહ. વહન કરે છે, કોઈકની સાથે રહીને અર્થ પ્રગટ કરે છે, એટલે અયોગ વાહ કહીશું. કારણ કે આપણી પાસે વપરાય છે પણ સ્વતંત્ર નથી આવતા. એમાં એક અનુસ્વારની વાત કરીએ. શુદ્ધ ક્યાં છે? તો 8 જગ્યાએ અનુસ્વારનું ઉચ્ચારણ શુદ્ધ રીતે થાય છે, અને બાકી બધી જગ્યાએ એટલે કે 20 જગ્યાએ, બીજી 20 જગ્યા આવશે જ્યાં એ સવર્ણ બની જાય છે. સવર્ણ એટલે જે તે ગોત્રનો બની જાય છે. કેવી રીતે? ત્યારે શુદ્ધ નહીં રહેતો. તો તમને હું થોડુંક લખતા પણ બતાવીશ જેથી વધારે ખ્યાલ આવે. પહેલા તો આપણી પાસે આ અનુસ્વાર માની લો. અનુસ્વાર બરાબર, યાની કોઈના માથે બેસવું, પડ્યા અને પંડ્યા.
બરાબર છે. તો આ અનુસ્વાર 8 જગ્યાએ શુદ્ધ ઉચ્ચારણ થાય છે. કઈ શુદ્ધ જગ્યાએ? તો એક તો આપણી પાસે અંતસ્થ, જેને આપણે નામકરણ કર્યું હતું યણ, અને બીજી જગ્યાએ આવશે સલ, યાની કી ઉષ્માક્ષર. અહીંયા 4 છે, અહીંયા 4 છે. એની પહેલા જ્યારે અનુસ્વાર આવે ત્યારે એનું ઉચ્ચારણ શુદ્ધ થાય છે. કેવી રીતે? યણ એટલે યવરલ કે યરલવ, અને શલ એટલે શ શ શ અને હ. બરાબર, અહીંયા 4 છે, અહીંયા 4 છે. યણ અંતસ્થ, શલ ઉષ્માક્ષર. હવે યણ શલમાં તમને પ્રત્યાહારથી ઓળખવાનું છે. ઉદાહરણ જોઈએ તો હું લખું છું સંયમઃ. પાછળ વિસર્ગ એટલા માટે પછી એની અત્યારે જરૂર નહીં, પણ યણ જે છે 4 અંતસ્થ છે. આ મેં લખ્યું એમાં અંતસ્થ કોણ છે અથવા યણ કોણ છે? યણમાં પ્રત્યાહારમાં 4 આવે છે. તો આ મેં સંયમ લખ્યું, સંયમઃ લખ્યું, તો એમાં કયો વર્ણ અંતસ્થ છે? હે? ય છે. બરાબર છે. અને એની આગળ કોણ આવ્યું? એની આગળ કોણ આવ્યું? આગળ અનુસ્વાર. અચ્છા, હવે તમને દંત સકાર જ્યારે લાગે ત્યારે એક બીજી સ્પષ્ટતા કરી દઉં. કરવી પડશે એવું લાગે છે, કરી દઈએ. જેને કહીએ છીએ આપણે, તમને આગળ મેં નામ આપી દીધું છે, પણ પાછો મારે ત્યાં લાવવું પડશે, અને એની પણ ખૂબ જરૂરિયાત છે. બરાબર છે. એ જરૂરિયાતને પણ આ 16મા ક્રમે શું લખ્યું છે? 16મા ક્રમે શું વંચાય છે? આનુપૂર્વી. આનુપૂર્વી. આ શબ્દને ધ્યાન રાખજો, આ નામકરણને ધ્યાન રાખજો. શું કે છે? તો વર્ણોની ગોઠવણી, જે તે પદમાં શબ્દમાં આવતા વર્ણો છે એ ક્રમશઃ ગોઠવણી, ક્રમશઃ કહું છું. અને ક્રમશઃ જ્યારે કહું ત્યારે આપણે સ્વરને જુદો કરી દેવાનો, વ્યંજનને જુદો કરી દેવાનો, અનુસ્વારને જુદો કરી દેવાનો, જે કંઈ જુદો પડે તે જુદો કરી દેવાનું, પણ ક્રમશઃ. સંયુક્ત આવતા હોય તો કયો પહેલો છે, કયો પછી છે, એ પણ બરાબર ધ્યાન રાખવું પડે, અને એને કહીશું આનુપૂર્વી. બરાબર? કયો વર્ણ કયા ક્રમમાં છે? જેમ કે તમને અહીંયા બાલક દેખાય છે, પહેલી દ્રષ્ટિએ 3 જ દેખાશે તમને, વાસ્તવમાં 3 નથી, 6 છે. આનુપૂર્વી કરીએ, અને આનુપૂર્વી કરવું જ પડશે દરેકમાં, પછી તો સીધો ખ્યાલ આવી જશે. તો અહીંયા 6 છે, બ અડધો, આ વ્યંજન થઈ ગયો ને, અહીંયા દેખાય છે. પછી આ છે, પછી લ અડધો છે, હલંત છે, પછી અ છે, બા, બ, આ, લ, અ, ક, અ. બરાબર 6 થઈ જશે. 3ની જગ્યાએ 6 થઈ જશે. તો એ શું કર્યું? આનુપૂર્વી કર્યું. આનુપૂર્વી કર્યું. એવો એક શબ્દ અનુવૃત્તિ આવશે, અત્યારે આનુપૂર્વી સમજીએ. એવી જ રાત ધારો કે કૃષ્ણ છે, તો કૃષ્ણમાં શું કરીશું? ક હલંત રૂ, મૂર્ધન્ય સકાર, અણકાર અને અકાર. બરાબર છે.
આને કહીશું આનુપૂર્વી, આને કહીશું આનુપૂર્વી. એવી જ રીતે દરેકમાં, હરિમાં બે દેખાય છે ચાર, અ ર ઈ, કવિમાં ચાર, રવિમાં ચાર, ભાનુમાં ચાર, ગુરુમાં ચાર, પિતૃમાં પ ઈ ત રૂ ચાર, માતૃમાં ચાર. આને શું કહીશું? આનુપૂર્વી કહીશું. યાદ રહેશે? હવે આનુપૂર્વી યાદ રહેશે? હા રહેશે સર. ને? ઓકે ઓકે. હા, તો હવે અહીંયા સંયમ છે. સંયમ છે. સ પછી અનુસ્વાર છે, અને અનુસ્વાર હંમેશા અની પછી લાગે છે, અચની પછી લાગે છે. આની પછી તો ઠીક, પણ અચની પછી લાગે છે. એવા નવ જ છે. અહીંયા હું તમને એમ કહું કે હા, આ સમ દેખાય છે, એની જગ્યાએ હું સ અડધો કરી દઉં અને પછી અહીંયા મૂકવા જવું તો શક્ય નથી. શક્ય નહીં. તો શ હલન થઈ ગયો, એમાં રહેલો અ છે, અને આમાં અનુસ્વાર છે, યકાર હલંત છે, અકાર છે, મકાર હલંત છે, અકાર છે, અને વિસર્ગ છે. આ શું કર્યું મેં? આનુપૂર્વી કર્યું. આનુપૂર્વી કર્યું. ક્લિયર? આનુપૂર્વી કોને કહીશું? તો હવે આપણી પાસે અનુસ્વારનું શુદ્ધ ઉચ્ચારણની મેં વાત કરી રહ્યો હતો તમને. સંયમ. તો આ ય આવ્યો, એ અંતહસ્થ છે. તો ચાર અંતહસ્થ છે, અને એની પહેલા અનુસ્વાર હોય તો શુદ્ધ ઉચ્ચારણ થશે. પછી હું લખું સંરાવહ. કોણ આવ્યું અહીંયા? કોણ આવ્યું? ર અંતહસ્થ છે. છે અંતસ્થ ચારમાંનો છે. હા, તો શુદ્ધ ઉચ્ચારણ થયું. પછી હું લખું સંલાપહ. કોણ આવ્યું? અનુસ્વાર પછી લ આવ્યો. લ યણમાં છે, યણનો છે. બરાબર. નાવ ખ્યાલ આવે તો બરાબર વર્ણોને, કક્કાને, પ્રત્યાહારને, સ્વર, અંતસ્થ, વ્યંજન, ઉષ્માક્ષર, આ બધાને પ્રત્યાહાર સાથે જાણવાના થશે. બરાબર. એટલે મેં તમને શરૂઆતમાં કહ્યું તે જો આ બરાબર નહીં ક્લિયર થાય તો પગે પગે ઠોકર વાગશે, પગલે પગલે ઠોકર વાગશે. અને છેલ્લું ઉદાહરણ 4માં લઈ લઈએ. સંવારહ. શું થયું? આ વ આવી ગયા, ચારે ચાર અંતસ્થ ચારે ચાર આવી ગયા. યર અલવ. તો આ અનુસ્વારનું શુદ્ધ ઉચ્ચારણ આપણે કર્યું થશે. અંતસ્થમાં અને ઉષ્માક્ષર ચાર છે. જેમ કે હું લખું સંસયઃ. ઉષ્માક્ષર કયા છે તો ખબર છે? શલ. 3 શ છે અને હકાર છે. તો અહીંયા બી શ તો છે, પણ આ અનુસ્વાર આગળ જોવાનું છે. અનુસ્વાર પાછળ કોણ છે? તો કે ઉષ્માક્ષર છે. આ બી છે તો ઉષ્માક્ષર જ છે. તો સંશય. ઓકે. બીજું લખું. કોણ છે? ઉષ્માક્ષર છે. સંસાર. બીજું લખું. શું લખ્યું? સંહાર. તો આ હ કોણ છે? સલ છે. અંહ. સિંહ. હંસ છે. એકનું ઉદાહરણ મને જોવામાં નહીં આવ્યું, મૂર્ધન્ય સકારનું. ટૂંકમાં આ 8 જગ્યાએ અનુસ્વારનું શુદ્ધ ઉચ્ચારણ થશે. અનુસ્વારનું
સ્વતંત્ર નાસિકા છે. બીજી બધી જગ્યાએ એ સિવાય આ 8 સિવાય શું થશે તો એ પણ તમને કહી દઉં. તો કે એના માટે એક સરસ સૂત્ર છે આપણી પાસે, ત્યાં જઈને તમને બતાવી દઉં એટલે વધારે ખ્યાલ આવે. હા, એટલા માટે કે પછી આગળ વારંવાર મારે નહીં આવે તમારા માટે. હમ. આ આપણું વિજ્ઞાન છે. હા, આ એક સૂત્ર છે, અષ્ટાધ્યાયનું છે. ખાલી આ જગ્યાએ આવે છે એટલે તમને કહું છું, બાકી આગળ આપણે એને જાણવાના છીએ. આના વગર ચાલશે નહીં. अनुस्वारस्य ययि परसवर्णः अनुस्वारस्य ययि परसवर्णः. આ સૂત્ર ક્યાં બેઠું છે તો કે છેક 8મા અધ્યાયમાં બેઠું છે અને ચોથા પાદમાં છેલ્લા પાદમાં બેઠું છે અને 58માં ક્રમ છે. 68 સુધી અ આવશે છેલ્લે, હું માનું છું ત્યાં સુધી ચોક્કસ 68મું છેલ્લું સૂત્ર છે જે અ છે. ટૂંકમાં છેલ્લેથી 10મા આગળ ક્રમે બેઠું છે આ સૂત્ર. અનુસ્વારસ્ય યૈ પરસવર્ણ. પદછેદમાં તમે જોઈ શકો છો. અરે, અનુસ્વારસ્ય ષષ્ઠી એકવચન લખે છે. આ કેવી રીતે થાય છે એને જાણવાની વિધિની શરૂઆત કરી છે, પણ એની પહેલા વર્ણો જરૂરી છે. તો અનુસ્વાર તો ખબર પડી ગઈ. અનુસ્વાર કોને કહેવાય તે માથે બિંદી, પણ અચની પછી અનુસ્વારનો આવો અર્થ થાય. નોની નું ના ષષ્ઠી સંબંધ છે. અહીંયા કંઈક બીજું થઈ રહ્યું છે, પછી બતાવીશ. યય દેખાય છે ને, યય સપ્તમી એકવચન અહીંયા જે દેખાય છે યય એ એક પ્રત્યાહાર છે. જે આપણે 42 પ્રત્યાહાર જોઈ ગયા એમાંનો જ એક પ્રત્યાહાર છે. એટલે હવે જ્યાં જ્યાં વર્ણોની વાત કરશે એ શોર્ટમાં કરશે. ય ક્યાં આવ્યો તો માહેશ્વર સૂત્રમાં? યાદ છે ને, આદિરંત્યન સહિતા સૂત્ર 1.1.71 યાદ છે કોઈને? ય ક્યાં આવ્યો તો 14 માહેશ્વર સૂત્રમાં, બરાબર. એટલે હું કહું છું કે જ્યાં સુધી હે પાંચમા સૂત્ર હય વરઠ, તો ત્યાં બીજા ક્રમે ય આવ્યો તો. અચ્છા, અંતે ક્યાં આવ્યો તો જેને આપણે ઈદ સંજ્ઞક બનાવ્યો છે? કપયમાં. કપયમાં કયા નંબરનું સૂત્ર છે? કપય કયા નંબરનું? 14 માંથી 12 નંબરનું. 13 ને 14 બરાબર છે. સસસર અને હલ. તો ત્યાં અંતિમ ઈદ સંજ્ઞક ય છે અને એ યયનું રૂપ બનાવ્યું છે સપ્તમી એકવચન યઈ. પરમાં હોય, પછીથી હોય તો પર સવર્ણ કોનો? અનુસ્વારનો, એના ગોત્રનો થઈ જાય છે. આવું કહે છે. અનુસ્વારસ્ય યૈ વર્ણે પરે પર સવર્ણાદેશ ભવતી. હવે અહીંયા જ્યારે પર સવર્ણ થઈ જાય ત્યારે શુદ્ધ અનુસ્વાર રહેતો નથી. ક્યાં ક્યાં આવું થશે જરા સમજાય. ભલે આ તો સૂત્ર છે, પછી ડિટેલથી જાણીશું. પણ એમ કેવું છે કે યય બરાબર કેટલા વર્ણો હશે? કોઈને ખ્યાલ આવે? યથી શરૂઆત કરી અને કપયમાં પૂરું થાય છે. કેટલા વર્ણો છે અંદર? 29. હ કાઢી નાખવાનો છે. ઉપરના અચ કાઢી નાખવાના છે. પછી ઉષ્મા સલ કાઢી નાખવાના છે. યય વર્ણમાંના કોઈ પણ વર્ણ પછીથી હોય
ત્યારે અનુનાસિકનો પ્રયોગ થાય, અનુસ્વારનો પ્રયોગ થાય, ત્યારે શું કરવાનું છે? એની જગ્યાએ પર સવર્ણ એમ કે છે. હજી સવર્ણ સમજવાનું આપણે કામ બાકી છે. સવર્ણ એટલે જેમ કે ક વર્ગ છે તો ક ખ ગ ઘ અંગ એ પોતપોતાના સવર્ણ છે, એ ગોત્રના છે, કંઠ સ્થાનના છે. અ પણ થઈ જશે, 8 છે ને, કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય અને ઓષ્ઠ્ય એ પોતપોતાના સવર્ણ છે. બરાબર છે. ઉચ્ચારણ સ્થાન સરખું. બીજા હજી પ્રયત્ન પણ છે આગળ, પ્રયત્ન પણ સરખા હોય. ઓકે, 4 વિભાજન થશે એક એક વર્ણના સવર્ણ કરવા માટે. તો અહીંયા શોર્ટમાં તમને કહું, આનાથી આ સૂત્ર શું કહેવા માંગે છે તે છે તો સંધિનો વિષય છે, સંહિતાયામ અધિકાર લખ્યું છે. અધિકાર પણ સમજવાનું બાકી છે કારણ કે વર્ણો સમજી રહ્યા છે. આપણી પાસે 5 5 5 25 કચટ તપ કુચુટ તુપુ જાણી ગયા છે ને, 25 સ્પર્શ વ્યંજનો. એ સ્પર્શ વ્યંજનોમાં અંતિમ પાંચમો વર્ણ છે એ જે તે ઉચ્ચારણ સ્થાન પ્લસ નાસિકા. આવું આપણે આગળ જોયું, યાદ છે? પાંચમો યમંગણાનામ નાસિકા ચ. 7મું યમંગણાનામ 7મું સૂત્ર છે એ પાંચમો છે. એ પોતપોતાનું ઉચ્ચારણ સ્થાન તો ખરું જ, જેમ કે અંગ છે તો કંઠ પ્લસ અનુનાસિક એટલે કે નાસિકા. ય છે તાલુ પ્લસ નાસિકા. એવી રીતે 5 ઉચ્ચારણ સ્થાન અને સાથે નાસિકા છે. તો હવે એ અંતિમ વર્ણ જે છે એની આગલા 4 વર્ણો, જેમ કે ક વર્ગ છે તો ક ખ ગ અને ઘ અને પછી આયો અંગ. તો પરસવર્ણ તરીકે કેવી રીતે લઈશું? 5માં ધારો કે હું લખું, અહીંયા લખું ગંગા પંકજ, આવું લખું છું. આ અનુસ્વારની વાત છે, આપણી ચાલી રહી છે. તો અહીંયા પરસવર્ણ કરવા માટે ક્યાં શુદ્ધ થાય છે મેં તમને કહી દીધું, તો કે યણમાં અને શલમાં. પણ આવી જગ્યાએ એટલે 5 કુલ 20 ઉદાહરણ થશે બીજા, અને આ 20માં પરસવર્ણ થાય છે. કેવી રીતે? ધારો કે ગંગા છે તો ગ જે છે એ કયા વર્ગનો છે? 5માંથી કચટ તપમાંથી ક વર્ગનો છે. ક ખ અને ગ ત્રીજો છે. જે તે વર્ગનો પહેલો છે, બીજો છે, ત્રીજો છે, ચોથો છે, 5મો છે, પણ ધ્યાન રાખવાનું. તો હવે અંતિમ કયો છે? ક વર્ગનો અંતિમ કયો છે? અંગ છે, એટલે કે આ છે, અંગ છે. તો હવે અનુસ્વારની જગ્યાએ પરસવર્ણ કરવાનો છે, તો પરસવર્ણમાં ગંગ પછી પાછો ગ છે, પાછળ કોણ છે અનુસ્વાર પછી? એ ધ્યાન રાખવાનું. ગા. આ સાચું શુદ્ધ લખાણ સંસ્કૃતમાં અને શુદ્ધ ઉચ્ચારણ, એટલે કે અનુસ્વારનું શુદ્ધ નહીં, પણ હવે અનુસ્વાર પરસવર્ણ થઈ ગયો, ગોત્રનો થઈ ગયો. શુદ્ધ ક્યાં થાય છે મેં તમને 8 જગ્યાએ બતાવી દીધો, પણ હવે એ સવર્ણ થઈ ગયો, જે તે ગોત્રનો થઈ. એવી રીતે પંકજ છે, પ પછી અનુસ્વાર પછી કોણ છે? ક છે, તો કનો અંતિમ પણ આવી રીતે, અથવા તો પંકજ. બરાબર છે. એ જ રીતે કેટલા ઉદાહરણ થશે? કુલ 20 થશે. ક વર્ગના 4, ટ વર્ગના, ચ વર્ગના 4, કચટ તપ દરેકના 4, કારણ કે પાછળ 5મો બેઠો છે. ખ્યાલ આવ્યો કે નહીં? સવર્ણ માટે આ આપણું સવર્ણ, અનુસ્વારનો સવર્ણ કરીએ છીએ, ગોત્રનો કરીએ છીએ. બરાબર. તો સંસ્કૃતમાં સાચી રીત આ છે. અને એક સૂત્ર એવું આવશે, મો અનુસ્વાર. તમને હું બતાવી દઉં, ઉલ્લેખ આવ્યો ત્યારે.
8, 3, 23. मोनुस्वारः શું કહે છે? મહ. અને હજી એની આગળ એક હોવું જોઈએ. હલી સર્વેશામ. અચ્છા, પાછળ છે. નશ્ચ પદાંતસ્ય જલી છે, બરાબર છે. मोनुस्वारः હવે શું કહે છે? આમ જોવા જઈએ 5 જે અંતિમ પાંચમો જે છે એનો આગળ જ્યારે ઉલ્લેખ કરીશું તો ન થવો જોઈએ પાંચે પાંચનો, અને પરિણામે ઘણી બધી ભાષાઓમાં એ 5ની જગ્યાએ એકનો જ ઉચ્ચારણ ચાલે છે કે વ્યવહાર ચાલે છે. તો અહીંયા કહે છે ષષ્ઠી છે એટલે મકારનો અનુસ્વાર થઈ જાય છે. અનુસ્વાર ક્યારે? પદાંત મકારસ્ય, પદના અંતે મકાર હોય તો સંહિતાયામ સંધિમાં વ્યંજને પરે અને પરમાં વ્યંજન હોય ત્યારે અનુસ્વાર થઈ જશે. પણ હલ અચ હોય તો નહીં થાય. તો મનોમ જ રહેશે. મો અનુસ્વાર. આગળ બધું જાણીશું, બરાબર છે. પદાંત અને અપદાંત, પદના અંતે અને પદની આગળ એટલે કે વચ્ચે અપદાંત કહીશું ત્યારે પણ પાછો અનુસ્વાર થઈ જશે, વગેરે વગેરે આગળ આવશે. તો મેં તમને અત્યારે ખાલી એટલું જ જણાવ્યું કે અનુસ્વારનું શુદ્ધ ઉચ્ચારણ અને સવર્ણ ક્યારે થાય, જે તે વર્ગનો અનુસ્વારની જગ્યાએ, એ વાત મેં તમને કહી. અને આટલું કહ્યા પછી સાથે વિસર્ગની પણ સહેજ વાત કરી લઉં. વિસર્ગ એટલે કેવી રીતે લખાઈ રહ્યા છે? તો વિસર્ગની સાચું લખવાની રીત આવી રીતે લખીશું. આવી રીતે વિસર્ગ, નહીં કે આમ. કેમ? તો કે આના પણ ભાગલા પડે છે આવી રીતે, અને એ જ ભાગલામાં આપણે ઉપદમાનીય અને જીહવામૂલીય દુઃખ લખીએ ત્યારે, બરાબર. એટલે સાચી વિસર્ગની ઓળખ. અને આનું શુદ્ધ ઉચ્ચારણ સ્થાન કંઠ છે. અને સાથે એ પણ આપણે જોયું કે અચ 9 છે એની પાછળ જ વિસર્ગ લાગે, અને એ અસિવાયના જે અચ છે, અસિવાયના, ત્યારે આ વિસર્ગનું સ્થાન બદલાઈ જાય છે. શું બદલાઈ જાય છે? તો કે જે તે અચનું ઉચ્ચારણ સ્થાન તે સ્થાન વિસર્ગનું થઈ જાય છે, કારણ કે વહન કરે છે. એટલું જ નહીં, આ વિસર્ગની 8 સ્થિતિ છે. આગળ પછી સંધિ આવશે ત્યારે હું બતાવીશ, પણ ખાલી ઉલ્લેખ કરી દઉં છું. શું? તો કે આ વિસર્ગનો ક્યારેક લોપ થઈ જાય છે, ક્યારેક ર થઈ જાય છે. લોપ થઈ જાય છે 8 સ્થિતિમાં, ક્યારેક એનો ર થઈ જાય, રેફ આપણે કહીશું, ર થઈ જાય છે. ક્યારેક દંત્ય સકાર થઈ જશે. કોનો? વિસર્ગનો. ક્યારેક તાલવ્ય સકાર થઈ જશે, ક્યારેક મૂર્ધન્ય સકાર થઈ જશે. કોનો? વિસર્ગનો. એવા 8 સ્થાન છે. એ ખાલી હું તમને નામોલ્લેખ કરીને આગળ વધીશ. પછી આગળ જ્યાં આવશે ત્યાં આપણે સૂત્ર સાથે સમજીશું. પછી જીહવામૂલી અને ઉપદમાનીય તો જાણો છો ને, 6 અને 7 એ આપણે જાણી ગયા ને. જીહવામૂલી અને ઉપદમાનીય અર્ધ વિસર્ગ થયા હતા, બરાબર છે. તો આવી રીતે કોણ બાકી રહી ગયું? હા, એક બાકી રહ્યું. વિસર્ગનો ઓ થઈ જાય છે 8. વિસર્ગનો ઓ થઈ જાય છે. આવા 8 સ્થિતિ વિસર્ગની આવશે જાણવાની. સાચા અનુસ્વારની સ્થિતિ યણ અને ઉષ્માક્ષર યાની શલ. વિસર્ગની પણ 8 સ્થિતિ શું થાય છે, બરાબર, પરિવર્તન, એ તમને કહ્યું. અને આ ઉપરાંત આપણી પાસે અનુસ્વાર આવ્યો, વિસર્ગ આવ્યો, પછી
યમ 4 છે, પછી બતાવીશ યમને 4 છે. જીહવા મૂલ્ય અને ઉપદમાનીય આવી ગયા એટલે 8 થયા. અહીંયા 4 અને આ 4 8 થશે. હજી એક સ્થિતિ બદલાઈ રહી છે. એ સ્થિતિને સહેજ ઉલ્લેખ કરી દઉં છું. આ હકાર જે છે, હકાર ઉષ્માક્ષર છે, સલમાનો છે, પણ એના સ્થાન પણ બદલાઈ રહ્યા છે. તો કેવી રીતે બદલાય છે? તો મોટા ભાગે આશ્રય સ્થાન જવાબદાર છે. જવાબદાર આશ્રય સ્થાન એટલે શું? તો કે હકાર સ્વતંત્ર રીતે ઉચ્ચારણ થઈ રહ્યો છે કે કોઈ સંયુક્ત કોઈની સાથે જોડાઈ ઉચ્ચારણ થઈ રહ્યો છે. જેમ કે હું બોલું બ્રહ્મ, આવું લખું બ્રહ્મા, તો મની પાછળ મ છે. તો ટૂંકમાં આ હ બે રીતે છે. એક સ્વતંત્ર હ જ્યારે આવશે તો એનું ઉચ્ચારણ સ્થાન ખબર છે? હનું ઉચ્ચારણ સ્થાન, ખ્યાલ છે? સૌથી પહેલા આવ્યું હતું, પહેલા જ 8 જે ઉચ્ચારણ સ્થાન છે એમાં પહેલું આવ્યું હતું કંઠ છે. કંઠ છે. અકુહ વિસર્જન્યાનામ કંઠ. આવું આપણે અકુહ, બરાબર? ઓકે. તો સ્વતંત્ર હ હશે ત્યારે એ કંઠ રહેશે, એનું ઉચ્ચારણ સ્થાન. પણ આ હ જ્યારે અંતસ્થ વર્ણ, અંતસ્થ એટલે આપણે યણ, અને સાથે અનુનાસિક 5 એની સાથે જ્યારે ઉપયોગ થશે ત્યારે હનું ઉચ્ચારણ સ્થાન એ ઉરસ એટલે કે છાતી, ઉરહ, છાતી થઈ જશે. એ કંઠમાં નહીં રહે, એટલે કે શુદ્ધ ઉચ્ચારણ નહીં રહે. જેમ કે હું તમને કહું, એક તો કહી દીધું બ્રહ્મ, આ અનુનાસિક આવ્યો, મ અને હ અડધો છે, તો ત્યાં ઉરસ યાની છાતી થઈ જશે. આ પણ એક ભાગ છે 8માનો, ભલે આટલે કંઠથી ઉપરમાં નથી. ત્યાર પછી હું લખું બાહ્ય, ય આવ્યો, અંતસ્થ છે, તો ત્યાં હ શુદ્ધ નહીં રહે, ઉરસ થઈ જશે, ઉરહ, છાતી થઈ જશે. બાહ્ય. આહલાદ, લ આવ્યો, આહલાદ. તો આવી રીતે તમને ટૂંકમાં કહું તો હકાર જે છે એનું શુદ્ધ ઉચ્ચારણ ક્યાં છે, અને બાકીના જ્યારે સંયુક્ત હશે ત્યારે એ શુદ્ધ નહીં રહી શકે. હજી એક વર્ણની ઓળખ બાકી છે તમને, એ છે વેદમાં, આમ તો આપણો પણ છે, હું અહીંયા લખીશ જો તમને ખબર પડે તો. આ શું લખ્યું મેં? ઈડી શબ્દમાં આવે છે અગ્નિ ઈડી. અથવા તો આપણે અહીંયા ગુજરાતીમાં લખીએ, અરે બરાબર છે, નળ. એમાં આ વર્ણ જે છે એ જ આ છે, બરાબર? અગ્નિ મિળે પુરોહિતમ, અગ્નિ મિળે પુરોહિતમ, બરાબર છે? તો આ વર્ણ આપણે આવ્યો નથી. આમ કહેવાય છે વેદમાં વપરાય છે અને હિન્દીમાં વપરાય છે, પણ હિન્દીવાળા જાણતા નથી, બરાબર છે? તો આ વેદવાળા ઓળખતા નથી, સંસ્કૃતવાળા. તો ક્યારે વપરાય છે? તો એક વર્ણ હું તમને આપું, ડ અને ઢ. તો ડ ની પહેલા અચ હોય, અચ એટલે ખબર ને હવે, અને ડ ની પછી અચ હોય ત્યારે એ અળ બની જાય છે, એવી જ રીતે ઢમાં પણ છે. અને એ જ વસ્તુ જ્યારે હિન્દીમાં વપરાય છે તો નીચે બિંદી આવે છે,
નીચે બિંદી આવે છે. એ આગળ જાણીશું. પછી એક યમની સહેજ ઉલ્લેખ કરી દઉં, જે 4 છે. યમમાં એ પણ વેદમાં માત્ર વપરાય છે કે 5 અનુનાસિક છે. એ તો ખબર પડી ગઈ. અંગ્યાણાનામ, હા. યમંગણાનામ. ઓકે. એની પહેલા કચટતપ યાની પહેલો વર્ગ કચટતપ. જો એમાંથી કોઈ પણ વર્ણ અનુનાસિક કોઈ પણ હોય, એની આગળ પહેલો હોય, પહેલો યાની કચટતપ હોય, તો એને આપણે કુમ કહીશું. કુમ કહીશું. યમ છે એને, પણ વેદમાં વપરાય. કુમ કહીશું. અનુનાસિક ધ્યાન રાખવાનું. અનુનાસિક પહેલા બીજો વર્ગ હોય એટલે કે ખચઠતપ હોય તો ખુમ કહીશું. ત્રીજો હોય તો તો ગુમ કહીશું. અને ચોથો ઘુમ કહીશું. ગજડધબ અને પાછળ અનુનાસિક હોય. પણ આ વસ્તુ માત્ર વેદમાં વપરાય અને એને કહીશું યમ. તો 8 આ જે છે અયોગવાહ છે. બરાબર છે. તો આટલી થોડીક સ્પષ્ટતા મારે તમને આ વર્ણોમાં કરવાની હતી. આગળ આ બધું આવશે, ડિટેલથી આવશે. અને એના પછીનો આપણો મુદ્દો આવશે જે કાલ આપણે અટક્યા હતા ત્યાંથી થોડીક મેં તમને વધારે વાત આમાં કહી નાખી. અને તે છે હવે પ્રયત્ન આવશે. કોણ આવશે? પ્રયત્ન. હા, અહીંયા છે 21મા ક્રમે પ્રયત્ન. તો પહેલું તો પ્રયત્ન કોને કહીએ છે તમને ભૂમિકા બાંધી દો. આજે એની શરૂઆત થશે નહીં. પ્રયત્ન યાની કે જે તે વર્ણ મેં જેમ તમે બુદ્ધિમાંથી જ્યારે શું બોલવાના છે, વિચારવાના છે, મનમાં આવે છે, ને મન પછી આગળ વાયુને અગ્નિ આ બધી જે મેં વાત કહી તમને, ત્યારે નાભીમાંથી વાયુ પ્રાણ પ્રગટ થયો અને છેક હોઠ સુધીની પ્રક્રિયા જે ચાલુ થાય છે, અવયવોની જે સ્થિતિ છે, અંગોની જે સ્થિતિ છે, અને એ સ્થિતિ જે બને છે એને આપણે પ્રયત્ન કહીશું. તો એમાં મુખ્ય 2 પ્રયત્નો છે. આભ્યંતરો દ્વિધા, યત્નો દ્વિધા, આભ્યંતરો બાહ્યશ્ચ. હવે આ જ વર્ણોને લઈને 42 વર્ણોને લઈને જ આપણે કામ કરી રહ્યા છે એના ઉપર. તો એ યત્ન પ્રયત્ન 2 પ્રકારનો છે, આભ્યંતર અને બાહ્ય. આ 2 શબ્દોને સહેજ સમજી લઈએ. આભ્યંતર જે છે એ પ્રયત્ન એવો છે કે કંઠથી લઈને મુખ સુધી જે કંઈ અવયવોની સ્થિતિ વાયુ જવાનો છે, ફરવાનો છે, એને આભ્યંતર કહીશું. અને બાહ્ય પ્રયત્ન જે છે એ કંઠ સુધી નહીં આવે અને નાભીથી કંઠ સુધીનો ગાળો છે, એટલે કંઠની આટલાથી બહારનું, બહાર એટલે બાહ્ય, આભ્યંતર અંતર, પણ મુખની અંદર, પણ મુખથી બહાર, બહાર એટલે બહારની, શરીરની અંદર જ. શરીરની અંદર ક્યાં? નાભીથી શરૂ થયું અને કંઠથી નીચેના ભાગ સુધી, એમાં છાતી આવી જાય છે, તો ફેફસા આવી જાય છે, અને એ જે કંઈ અંગોની હલચલ થાય છે તેને આપણે બાહ્ય પ્રયત્ન કહીશું. શક્તિ તો જરૂર પડશે ને ધ્વનિ કાઢવા માટે. તો આ 2 તમને ભેદ, આભ્યંતરો બાહ્યશ્ચ. આભ્યંતર કંઠથી છેક અહીંયા સુધીના અંદરના ભાગોની વાત કરે છે, અને બાહ્ય કંઠથી નીચેના ભાગની વાત કરે છે. એટલે કે એ સિવાય, એટલે બાહ્ય થઈ ગયું, બહાર થઈ ગયું, પણ બહાર એટલે મુખની બહાર નહીં. બરાબર છે. અને એમાં
બાહ્ય પ્રયત્ન તુ એકાદશધા. કેટલા પ્રકાર છે? 11. બાહ્ય પછી આભ્યંતરમાં 5 છે. બરાબર છે. એમાં વિવાર, સંવાર, શ્વાસ, નાદ, ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ. અને એ પછી આ જે છે 3 ઉદાત્ત અનુદાત્ત સ્વરિત જે છે એ માત્ર અચને લાગુ પડશે. અને એ સિવાયના છે મહાપ્રાણ સુધી એ હલને લાગુ પડશે. પણ લાગુ પાડતા પહેલા એના અર્થ પણ સમજીશું. અર્થ સમજતા પહેલા આ જે બે ભાગલા કર્યા છે ને, વિવાર, સંવાર, શ્વાસ, નાદ, ઘોષ ને અઘોષ, અલ્પપ્રાણ ને મહાપ્રાણ, એને આપણે વિભાજન કરી નાખશું. પહેલા 3 વિભાજન. વિવાર અને સંવાર એ બે એકબીજાના વિરોધી. જ્યાં વિવાર છે ત્યાં સંવાર નહીં આવે. વિવાર એટલે ખુલવું, સંવાર એટલે સંકોચાવું. વિવાર એટલે ખુલવું, ભાગ ખુલ્લો થાય, અને સંવાર એટલે ભેગો થઈ જાય, સંકોચાઈ જાય. બરાબર? હૃદય, ફેફસા. ઓકે. શ્વાસ અને નાદ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, અને નાદ, રણકાર, ધ્વનિ. ઘોષ અને અઘોષ, અવાજ ના જ અનુસંધાનમાં છે. તો વિવાર પછી શ્વાસ અને અઘોષ અહીંયા લખ્યું છે એ જ વસ્તુ. તો વિવાર ખુલવું, સાથે સાથે આનો વિરોધ, આ વિરોધી એની સામે લખવાનું, ભાગલા પાડી દઈએ. વિવારની સાથે શ્વાસ આવશે અને શ્વાસની સાથે અઘોષ આવશે. આ 3 એક બાજુ મૂકી દેવાના છે. અને એની સામે સંવાર, નાદ અને ઘોષને મૂકી દેવાના છે. અને આ વસ્તુ લાગુ પડશે હલને. અને હલમાં પણ હવે મેં તમને કહ્યું જેમ કે વિવાર એટલે ખુલવું, એ જ વસ્તુ સાથે સાથે લઈને ચાલે શ્વાસને, અને એ જ વસ્તુ લઈને ચાલશે અઘોષ. આ 3 એકી સાથે. અને એમાં કોણ છે? તો હવે આપણે પ્રત્યાહાર આપણો આવ્યો. ખરોનું ખરહ છે. ખર પ્રત્યાહાર આવ્યો, ખબર છે? ખર પ્રત્યાહાર આવ્યો હતો. મેં ત્યાં પણ કહ્યું હતું. ખર બરાબર ક્યાં ખ છે મહેશ્વર સૂત્રમાં? આ ખર પ્રત્યાહાર છે, સંક્ષિપ્ત છે. ખ ક્યાં છે મહેશ્વર સૂત્રોમાં? આદિરંત્યન સંહિતામાં મહેશ્વર સૂત્ર જ્યાં ક્લિયર નહીં થાય ત્યાં સુધી આ અઘરું પડશે, કારણ કે એને જ લઈને આગળ આપણે જવાનું છે 8 માળની મંજિલ સુધી. 3978 સૂત્રો સમજવા માટે. ખ્યાલ આવ્યો? ખ ક્યાં છે આદિ તરીકે? 11 સૂત્ર. ખ પ છઠ ચટત. બરાબર ને? અને ર ક્યાં આવ્યો? અંતિમ સગ્ન વર્ણ. 13મા સૂત્ર. સસર. બરાબર. તો આદિ તરીકે ખ અને ઈત સંજ્ઞક અંતિમ ર. બરાબર કેટલા વર્ણો થયા ખરમાં? કેટલા થયા? ના, વધે છે. 8. ખફ ચટતમાં 8 છે. પછી કપ છે. અને સ માં 3 છે. હવે 8 13 થયા. ખર બરાબર 13. એ 13 વર્ણો જે છે, હા, એ ખર બરાબર 13 જે છે એ પોતે વિવાર છે. ખુલે છે, બોલીએ ત્યારે ખુલે છે. એ જ ખર કોણ છે? તો કે શ્વાસાહા. પાછળ અ બેઠો છે ને એટલે વિસર્ગનો લોપ થઈ ગયો. વિવારાહા, બહુવચન બધા નામ છે. ખરહ, ખરો વિવારાહા. આ ખર વર્ણો જે 13 છે એ 13 વિવાર છે, શ્વાસ છે
અને અઘોષ છે. એકી સાથે નિર્ણય 11 માંથી. અને બાકીના બધા હવે એ પાછા સંવાર, નાદ અને ઘોષ બાકીના. તો 6 થઈ જશે. હર્ષ હવે જો ઉપર ને ઉપર જઈએ નીચેથી ઉપર એટલે ખ થી જે સૂત્ર હતું, કયું સૂત્ર હતું? 11. તો કે 11, 12 ને 12 સુધી ને. હા, તો 11મું સૂત્ર પછી 10માં જબગડ 10 પછી ખપ છટત 11મું, 12મું અને 13મું બી ખરું ને? હા, સ, સ, સ. 13. તો એટલા 13 વર્ણો, 3 સૂત્રો. હવે ઉપરના સૂત્રોમાં બાકીના હલ રહ્યા. ક્યાંથી શરૂઆત થઈ હતી યાદ છે? અંતસ્તને કાઢી નાખો તો હય વરટ. અચ્છા, અંતસ્ત આવી ગયા. હ થી શરૂઆત કરી અને જબગડ 10 10મું, જબગડ 10 10મું. 5મા સૂત્રથી માંડીને 10મા સૂત્ર સુધી આવીએ તો કેટલા થશે? અથવા તો 33 વ્યંજનો છે, હલ છે, એમાંથી 13 નીકળી ગયા. ત્યાં બી મેં ઉલ્લેખ કર્યો હતો જે તે વખતે પ્રત્યાહારોમાં. તો હશ કેટલા? 33 માંથી 13 નીકળી ગયા, 20. અને એ 20 ને નામકરણ આપણે કર્યું હતું હસ. હસ પ્રત્યાહાર. હયવરટમાંનો હ અને જબગડ 10મા સૂત્રમાંનો અંતિમ વિત્સંજ્ઞક આદિરંત્યનો સહેતા પ્રત્યાહાર હસ હ. અને એનું રૂપ બનાવી દીધું હસનું, હસ હ. તો એ કોણ છે? તો કે આના ખરના વિરોધી, યાની વિવાર, શ્વાસ અને અઘોષના સામે સંવાર, નાદ અને ઘોષ. સંવાર સંકોચાવું, મેં તમને કહ્યું હતું ને, નાદ, રણકાર અને ઘોષ. તો હર્ષ સંવારા નાદા ઘોષાશ્ચ. તો એ થઈ ગયા સંવાર, નાદ અને ઘોષ. કેટલું સહેલું થઈ જાય છે. ખર 13, એ વિવાર, શ્વાસ અને અઘોષ, અને હર્ષ સંવાર, નાદ અને ઘોષ. 6 થઈ ગયા 11 માંથી. બરાબર છે? સમજી લેવું છે આટલું અલ્પપ્રાણ મહાપ્રાણ. અલ્પપ્રાણ મહાપ્રાણ. તો એ જ વસ્તુને પાછા કઈ વસ્તુ? તો કે જે 33 છે, અહીંયા પાછા બે ભાગલા. આ અલ્પપ્રાણ અને મહાપ્રાણ બંને એકબીજામાં ભળશે નહીં. અલ્પપ્રાણમાં જો વર્ગાણામ પ્રથમ, તૃતીય, પંચમા, યાની કે એકી સંખ્યા. કઈ એકી સંખ્યા? કચટ તપ પહેલો. પછી બીજો છોડી દેવાનો, બેકી સંખ્યા છોડી દેવાની. ત્રીજો એકી સંખ્યા કોણ? તો કે ગજડ દબ. પછી પાછું 5મો એકી સંખ્યા આવી ને, 1 3 5. બરાબર કેટલા એમાં આયા? 15 થયા એકી સંખ્યામાં. પ્લસ યણ બરાબર કેટલા? યણ બરાબર અંતસ્થ 4. તો 15 ને 4 કેટલા? 19. 19. એ 19 ચ અલ્પ પ્રાણાહ. જો કચટ તપ પછી જયારે બેકી સંખ્યા આવે ને તો મહાપ્રાણ થઈ જાય. ગજડ દબ, કારણ કે એનો ડબલ ભાર છે, વજન, પ્રાણ ડબલ શક્તિ. અને પાછો અલ્પ પ્રાણ ત્રીજો ગજડ દબ, અને એનો જ મહાપ્રાણ જયારે બેકી સંખ્યા ચોથો થઈ જાય તો મહાપ્રાણ થઈ જાય. અને પછી 5મો જે છે અલ્પ પ્રાણ થઈ જાય. તો એકી સંખ્યા 1 3 5 અલ્પ પ્રાણ 15. અને યણ અંતસ્થ પણ બોલીએ ત્યારે કેવું પ્રાણ ઓછો જરૂર પડે ને, વાયુની ઓછી, શક્તિની ઓછી જરૂર પડે.
તો 19 વર્ગાણામ પ્રથમ તૃતીય પંચમઃ યણશ્ચ યણ પ્રત્યાહાર અને બાકીના રહ્યા વર્ગાણામ દ્વિતીય ચતુર્થ એટલે બેકી સંખ્યા બીજો અને ચોથો અને શલ ઉષ્માક્ષર શલ એટલે ઉષ્માક્ષર 4 અને આ 10 બેકી એટલે 5 5 10 અને 4 14 33 થઈ જાય 33 થઈ જાય બે ના થઈને હો. થઈ જાય ને તો અલ્પ પ્રાણમાં 19 અને મહાપ્રાણમાં 10 ને 4 14 મહાપ્રાણ વર્ગાણામ દ્વિતીય ચતુર્થૌ શલશ્ચ મહાપ્રાણાઃ. તો આટલે અટકીએ, હજી પાછો કાલે યાદ કરાવી દઈશ. તો આટલે 11 માંથી આટલે સુધી જ આવ્યા, 3 બાકી રહ્યા. પણ આ 3 જે છે એ માત્ર અચને લાગુ પડશે, સ્વરને લાગુ પડશે, વ્યંજનને નહીં લાગુ પડે. બરાબર છે? આમ કરીને 11. તો અહીંયા સુધી આવતા 11 માંથી આ 3 જે છે એ 6 થઈ ગયા અને આ 2 8 થયા. 8 ને 9 10 ને 11. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદાત્ત કોને કહીશું, અનુદાત્ત કોને કહીશું અને સ્વરિત કોને કહીશું એ કાલે સમજીશું. અને સાથે સાથે આમને પણ પાછા લઈ લઈશું. બરાબર છે? હવે તમારા વિડીયો જે છે એને ઓન કરી દો. આમ તો ઓન જ રાખવાના, પણ અવાજમાં કદાચ તકલીફ પડે તો જ. દિનેશભાઈ મજા આવે છે? સ્પીકર ઓન કરજો તો. હા હા, કઈ વચ્ચે એક બે લેક્ચર મિસ થઈ ગયા, હું જોવાનું ટ્રાય કરું છું. હા, વાંધો નહીં, થઈ જશે. ઈચ્છા શક્તિ બળવાન હશે તો. નિમેશ લાઈટ નહીં? છે લાઈટ પણ આ રમે રહી, જાગી જશે પાછું. અચ્છા, અશોક અડિયલ. જગદીશ કઈ બાજુ છે? જગદીશ મુનિયા, હા દેખાયા. બરાબર. તો હજી આપણે કક્કામાં રમી રહ્યા છીએ, જુનિયર સિનિયર કેજીમાં હજી છે. પણ આ જુનિયર સિનિયર કેજી કંઈક અલગ પ્રકારની છે જે તે વખતે હતા એના કરતા. અને જરૂર એટલા માટે છે કે જ્યારે આને પચાવી લઈશું, સિદ્ધ કરી લઈશું, ત્યારે આપણે જે વર્ણનું ઉચ્ચારણ કરીશું એ સાર્થક થશે. નહીં તો પછી શકલ ને સકૃત ના થઈ જાય. ધ્યાન રાખવું પડશે. એક ઉદાહરણ હજી કાલે આપીશ તમને, એવું જ ઉદાહરણ. વૃત્રાસુર પ્રસંગ આખો આવે છે, દેવો અને દાનવોનો આવે છે. ઇન્દ્ર શત્રુ વર્ધસ્વ વાક્ય આવે છે. એમાં પરિણામ ઊંધું થઈ જાય છે, ખાલી સામાન્ય ભૂલ કરવાને કારણે. સામાન્ય એટલે અલ્પ પ્રાણ ને મહાપ્રાણના જેટલી જ ભૂલ કરવાના કારણે ફળ સામેવાળી વ્યક્તિને મળી જાય છે, દેવોને મળી જાય છે. એ કાલે હું તમને ઉલ્લેખ કરી અને ફરી પાછા પ્રયત્ન જે છે બાહ્ય અને આભ્યંતર બંને, અને પછી ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત બરાબર 11 થઈ જશે. અને પછી આભ્યંતર પ્રયત્ન 5 આવશે. આ વર્ણોમાં જ વિભાજન રાખવાનું છે, 42 વર્ણોમાં. અને પછી ભેદો આવશે 18 પ્રકાર એક વર્ણના. ત્યારે વર્ણોનું કામ પૂરું થશે. અને સાથે કોણ કોનો સવર્ણ છે, ક્યારે થાય છે અને ક્યારે નથી થતો, આટલી વાત જાણીને અને ત્યાં પછી કક્કો પૂરો થશે. અને પછી ગેટ પાસ મળશે, એન્ટ્રી મળશે. ક્યાં? અષ્ટાધ્યાયમાં પ્રવેશ કરવા માટે. ત્યાં સુધી તો હજી 12 જ છીએ. બરાબર. સાયકલ જ્યારે શીખીએ છીએ ત્યારે હાથ વગી નહીં થાય ત્યાં સુધી ઘણા તો ઉપર નહીં બેસે. બરાબર. એક પગ નીચે રાખતા રાખતા આગળ જશે. પહેલા તો દોરીને લઈ જશે, પછી બેસવાનો પ્રયત્ન કરશે. તો આપણી પાસે હજી
ગેટ પાસ તમને મળ્યો નથી. આ વર્ણો પૂરા થશે પછી એન્ટ્રી પડશે આગળ, અને એની ચાવી તમને 7 ચાવીઓ આપવાની થશે ખોલવા માટે, દરવાજો ખોલવા માટે. પેલા 7 લીવર કહી છે, શું કહે છે એને લોકને ખોલવા માટે 7 વાર ફેરવીએ ત્યારે? એવી જ ચાવીઓ આપણી પાસે છે, બરાબર? એટલે ત્યારે એન્ટ્રી થશે, પ્રવેશ થશે. ત્યાં સુધી બહાર જ છે કોઈને પ્રશ્ન? આટલામાંથી ના સમજાયું હોય એ જ પ્રશ્ન, બરાબર? બાકી આગળ સોલ્યુશન બધાનું આવશે. જગદીશ, જે પ્રાથમિકમાં, માધ્યમિકમાં અથવા સ્કૂલોમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, એ આ જાણ્યા પછી મારી પાસે તમે મોકલો જ્યારે છેલ્લે, ત્યારે આ ક્લિયર કરીને મોકલવાનું, બરાબર? ભૂમિકા પણ આપણી પાસે જ ક્લિયર નહોતું, પછી શું ક્લિયર કરીને મોકલીએ? કનૈયાલાલ? જી જી સર. હા, તો સમાપન કરીશું મંગલાચરણથી. દીપાલી, કોઈનો પ્રશ્ન નહીં ને? મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 10 વાગે મળીશું, બરાબર છે? હા દિનેશભાઈ, મજા આવે છે? હા હા. બરાબર, બસ તો પછી આગળ તો બહુ મજા આવશે પાછી, હો. હા હા. હા. ઓકે, થેન્ક યુ. હા. આજે